રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો નવા બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું ને મિત્રો આજે આપણે ફાઇનલી પાછો ફરીથી બ્લોક ચાલુ કરી દીધો છે સવારના પોરમાં અને હવાનો પોર ને મિત્રો આજે ઢોર પાવામાં થઈ ગયું છે મોડું કારણ કે 9:30 થઈ ગયા છે ને હજી હમણાં ઊભા પાયા છે નહીં ને આજે ઠંડી પડી મિત્રો શરદી પણ થઈ ગઈ છે કારણ કે ઠંડી જેટલી પડે મિત્રો ને જો આ પણ જરાક ઝાંખી દેખાય એટલે આને પણ ટાઈટ લાગી ગઈ છે આની શરદી થઈ ગઈ મને શરદી થઈ ગઈ મિત્રો એટલે આને શરદી જો ઝાંખી હમણાં મૂવી બાકી આ ઝાંખી ન ઉભે બધી બેહું તો એક્ટિવ છે ને આ તો જરાક ઢીલી છે એટલે આને શરદી ટાઈટ લાગી છે એટલે આજે અહીં ભૂંગળ બાંધવા જ પડશે કારણ કે બાકીને બીમાર પડી જાય અટાણે થોડીક વાર આડી તડકો આવશે તો 12 વાગ્યા લગન તડકો ખાઈ લે એટલે આજ તો રેડી થઈ જાય બહુ વાંધો નથી આવ્યો બાકીને મરી પણ જાય આમાં નક્કી ન કહેવાય મિત્રો મોટી ભેંસ એટલે વાંધો ના આવે બાકી પારુડું થયું હોય ને મિત્રો તો બાટલા થોડા પડે મરી જ જાય મિત્રો એ બસે જ નહીં પારુડું તો મોટા ઢોરમાં વાંધો ન આવે તો હાલો પહેલાં હું આને પાઈ લઉં વાંથી પહેલાં ગાઈડલું ઢોળીને અહીં લઈ લઉં અને આ બે પાડાને બાંધી દઉં હા ને ગાઈડલું ઢોળીને પહેલાં અહીં નાખી દઉં પછી પાતો જાઉં અને નીચે સાફ પણ કરતો જાઉં એટલે હાલો મિત્રો બે કામ ભેગા કરતા જાય અને એક ત્રીજું કામ પણ ઓલા સબલા કાઢ્યા જાય નીણમાં હાથમાં જાય 4 કામ ભેગા કરતા જઈએ તો હાલો મિત્રો કામ પતાવી અને પછી તમને મળું મિત્રો અને આજે આપણે ઓલીને પાઈ દેવું દવા તો મિત્રો આપણે ઢોરને પાણી બતાવી લીધા છે ગાઈડલું મેલી દીધું છે આપણે વાહે અને હેઠે સાફ પણ કરી નાખ્યું છે અને મિત્રો આપણે ગમણમાંથી જે સબલા કાઢવાના હતા એ કાઢી નાખ્યું છે માંડવીઓ ખરખું ઢીકલા કરવાના હતા એ પણ કરી દીધું છે ઢીકલા કર્યા ને માથે પાછું મગફળીનો પાલો નવો નાખી દઈએ અને જોઈ શકો છો તમે હેઠે ક્લીન સાફ સફાઈ જોઈ શકો છો તમને બતાવી જ દઉં કાયમ આવી ન હોય કાયમ ગંધારું હોય કારણ કે આપણે ગયા હોય પરીક્ષા ભરવા ને આ માંડવીયાનું કાલના રાળા છે થોડાક ઇન પહેલાં માંડવ્યું પડ્યું હતું એ છે ને બધામાં મિક્સ છે આનમાં થોડું થોડું નાખી દઈએ એટલે આની માથે મિક્સમાં કરી દેવું એટલે આની ખાઈ જાય બધી બાકીને હા શું થયું તને ઊભી રે કાઢ દઉં હલવાઈ ગયું તું આ પાંદડું ખાવા ગઈ છે શીખુડીનું પાવા ગયા ને પાણી પાયું ને તે પાંદડું ખાવા ગઈ છે તો હલવાઈ ગયું હતું પાંદડું તો પહેલાં હું નીણ નાખી દઉં પછી આ બેને ફેરવી નાખું બાકીને આ બેને પહેલાં ફેરવીશું તો આગળ નીણ નાખવા મોડું થઈ જાય ને આમે આ બે ટાઈટ લાગતી નથી કારણ કે અહીંયા આડા છે તડકે બાંધ દઉં પછી આગળ નહીં પછી બાંધ દઉં પહેલાં હું બધાને મગફળીનો પાલો ભરીને ફટાકે નાખી દઉં મિત્રો અને મિત્રો પછી તમને મળ્યા મિત્રો બ્લોક માઇન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે મગફળીનો પાલો પણ નાખી દીધો છે પાડાને ડેલે બાંધી દીધા છે અને આપણે પાતા હતા પણ આ એક ભેં પૂરો સોળ નાખ્યો કેમ કે અહીંયા લીલું હોય તો ખાવા જાય અને આપણે વાર થોડુંક હેઠેથી વાર નાખ્યું એટલે પાછી અહીંયા વાર લાગે આપણે વાહે જઈએ એની વાહે જઈએ હોટેલની તો વાંધો ન આવે સૂટીયું પી અમારે એવા છે સૂટીયું પીવાની એટલે સૂટીયું પી એવા કરવી પડી હતી મિત્રો કેમ કે કારણ કે આ જૂના મકાનો હતા હમણાં નવા મકાન બન્યા પછી ડેલા બે બધું કરી નાખ્યા એટલે ડેલામાં ગમે ત્યાં જાય તો ડેલામાં જ ફરે અને પછી થોડોક ટાઈમ ધોલારવા પડ્યા મિત્રો બાકીને થોડોક ટાઈમ ધોલારવા બાકી મેળીએ હવે મેળ આવી ગયો મિત્રો કમ્પ્લીટ હવે 10 દી તો આડાવડું થાય જ અને 10 દી તો મિત્રો આડાવડું થઈ જ જાય કારણ કે એને કંઈ ખબર જ ન પડતી આપણે પકડવાનું એવો હોય ધોળે અહીંથી અહીં છૂટે આમ જાય ને આમ જાય હવે કાયદેસર બધાને ટેવ પડી ગયા અહીંથી છૂટે એટલે વાં પાણી પી લે ત્યાં પાણી પીને ડાયરેક્ટ અહીંયા જ આવે ને બાકી વાં આંબે ઘઉંવા જાય તો અલગ વાત છે બાકી બીજે ક્યાંય જાય નહીં પહેલાં ભાગતા બાકી હવે ભાગે તો ધોલાર નાખું મિત્રો એટલે વાંધો ન આવે પણ એવા થઈ ગયા મિત્રો હા બોય શું કે એને પણ ફેમસ થવું છે આજ બધાને આ જમાનામાં મિત્રો બધાને ફેમસ થવું જોઈ લ્યો આને પણ ફેમસ થવું હોય કે મને લઈ લે બ્લોકમાં લઈ લે આ લઈ લીધે હાલ લે નથી થવું ના પાડે હાલ બોલ એને હું આવડે તો મિત્રો નાખી દીધું છે મગફળીનો પાલો તો આજે જે દાઠિયાવાળો નાખ્યો કારણ કે એ બધું છે ત્યાંથી સાફ થઈ જાય એક જ હેરખો સારો થઈ જાય એટલે જો આવું માંડવ્યું મળતું નથી જો બગાડે જો અહીં સાફ કરીએ ને આડી બગાડે પછી સાફ કરી લીધું બાકી આ બગાડવામાં આ જ હોય આવું સાફ કર્યું ને તમે બગાડ નાખો તો શું કહેવાય ને મિત્રો કારણ કે આવું સાફ કરી નાખ્યું હોય ને પછી હજી 5 મિનિટમાં બગાડ નાખે લે એને ધોલાઈ કરવી પડશે ધોલાઈ હાલ
હવે નહીં બગાડે. એ માંડવ્યું છે ને હરખું થઈ ગયું ને એમાં થોડું કામ કરી નાખો ને એટલે વાંધો નહીં આવે. બસ શું છે હા મારે માય ખાલી એમણો વાંચી આને તો એક દી ગાડીમાં મિત્રો એને ટેવ એવી હતી કે અહીંથી ગાડીમાં અહીંથી તળે છે ને ડેલો ખુલ્લો હોય ને ભાગી જાય તળેથી. એકવાર 2 પરોણા ભાંગ નાખ્યા લાકડીના તેદુની ગઈ નથી હજી. એકવાર વૈશમાં ગઈ હતી પણ ત્યાં મારી નહોતી હેરખી. હું થોડીક મારી હતી બહુ નહોતી મારી મારતી મારતી લઈ આવ્યો તેદુના ભૂલી ગઈ જાતી જ નથી જાય હરખેથી ધોલાઈ કરી નાખવાની જાય બીજી વાર જાય જ નહીં. તો મિત્રો આલો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું તો બ્લોક માંડ સુધી બન્યા રહેજો. આજનું કામ તમને બતાવું કે આજે કયું કામ કરવાનું છે. તો મિત્રો ફાઇનલી રોંઢા થઈ ગયા છે અને આપણે પણ ઢોર પાવા વળગી ગયા હતા અને હેઠે સાફ સફાઈ જોઈ શકો છો. જરાક હાવણો ફેર માંડવ્યું ઢોર્યું મિત્રો એટલે આમ કરી હાવણે હું માંડવ્યું કાઢી નાખ્યું એટલે મસ્ત ચોખ્ખું રહ્યું અને અટાણે પવાઈ ગયા છે મિત્રો. અને હવે નાખવાનું છે બુલેટ. તો આ વાઢેર જ પીડ્યું તો નાખી દઉં અને બુલેટ નાખી અને પછી આપણે જવાનું છે કેશોદ. તો પહેલાં આપણે બુલેટ નાખી દઈએ અને પછી ભાગીએ ડાયરેક્ટ કેશોદ. તો અટાણે હું પહેલાં ને બુલેટ નાખી દઉં અને આ બે તો પાણી ન પીધું કારણ કે એવા હિસકો લટકે ને મિત્રો હિસકો એ આ ઘણતી હિસકે જેનો આ ધોળે ને ધોળી ખીલડે. તો મિત્રો હું પહેલાં નાખી દઉં બુલેટ વાઢેલ જ પડ્યું બધાને નાખી દઉં પછી તમને મળ્યો મિત્રો પહેલાં. અને બુલેટ અહીંથી લઈ લઈને બધાને 4 પાથરા આવ્યા બુલેટ તો 4ને એક નાખી દઈએ ગજા પ્રમાણે નાખી દઈએ બધાને. તો હાલો નાખીને પછી હું તમને મળ્યો. તો મિત્રો ફાઇનલી નખાઈ ગઈ હતી ને અને આ એક રાડું રહી ગયું તો ભૂલી જ ગયો તો મિત્રો કારણ કે ઓલા ભાઈ બહાર કોઈ કે પાણી કશું લેતા તો હું લેતા ઊભા રહ્યો એમાં મિત્રો. બાકીને ભૂલો નહોતો પણ ભાઈ બેરકો ને એમાં ભાગી ગયો બાકીનું જોત તો દેખાત એટલે બેરકો પાણી કશું પાણી પીવું હતું એટલે એ કામ આવ્યા આપણે ખાતરની શોકી ઓલી કરવા. અને આપણે ફાઇનલી બુલેટ નાખી દીધું છે બધાને પાઈને જોઈ શકો. હલો આપણે જઈએ કેહોદથી આવીને પાછા મળ્યા ને ઓલીને કૃમિની ગોળી પાવાની છે આવીને પાઈ દેવું. તો મિત્રો આપણે કેહોદથી આવીને આપણે બે લઈ હતા 2 ગુણું અને આપણે આ ગુણ હતી ટ્રેક્ટર ગયું હતું ટ્રેક્ટરમાં પછી નાખી દીધી મિત્રો. અને આ આપણે એક લેતા આવ્યા હતા કારણ કે 2 ગુણું લઈને આવીએ તો થોડીક વાર લાગે એટલે ત્યાં મેળ દીધી ને ડાયરેક્ટ ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટરમાં એક આવતી રહીને એક આપણે લેતા આવ્યા હતા. હજી આ ટ્રેક્ટરમાં આવી આ ગુણ કારણ કે હતી મિત્રો થોડીક આ હતી એટલે આપણે પછી ન્યાય જ રહેવા દીધી કંઈ એટલે આ ગમે ત્યાં હાલે એમ હતી એટલે અટાણે આવી ગઈ. હવે આને ખોલવાનું બાકી છે આને ખોલી નાખું અને બાકીને આ ભેંસ જોઈ શકો છો મિત્રો તમે જો મિત્રો શું કરે જોઈજો હું તમને બતાવી જ દઉં. જો હિંગડું પસાડે ઓલી બાજુ જો આ હિંગડું પસાડે ખરાબ નથી આ સારું છે મિત્રો. એનું કારણ શું છે ખબર અમારે આ બધું એમ કહે કે જે ભેંસ છે ને હિંગડું એક બાજુનું પસાડતી હોય ને ધીરે ધીરે ટક ટક એમ પસાડે ને ધીરે ધીરે એટલે એમ થાય કે ભેહું વધે એમ કે ગુજરાતીમાં એવી કહેવત છે. પછી તો આમાં કીને ખબર ગુજરાતીમાં એમ કહે બધા કે આપણે જે દાદા ને દાદીને બધા હોય એમ કહે કે ભેહું વધે એક ભેં હોય હિંગડું પસાડે એક હિંગડું આ પસાડે કાયમ પસાડે એટલે આનાથી કે ભેહું વધે. 2 પસાડે તો અલગ વાત છે એટલે 2 પસાડે તો કંઈક એને પ્રોબ્લેમ હોય હિંગડા પણ એક પસાડે એટલે ભેહું વધે એમ કહી ગુજરાતીમાં એવી કહેવત છે. તો મિત્રો આપણે કેહોદથી આવી પણ ગયા હતા અને આજ પણ ખડેલીને ટાઈમ નથી મળ્યો દવા પાવાનો કારણ કે કેહોદથી આવ્યા મિત્રો તો બહુ મોડું થઈ ગયું હતું અને એટલે મોડું એટલે થોડુંક 2-3 કામ હતા ભેગા હતા એ પણ પતાવવાના હતા તો આપણે પણ પતાવતા આવ્યા. અને બીજી વાતમાં કે હજી અટાણે બધું કામ બાકી છે કારણ કે ખાણ પલાળવાનું બાકી છે પાડા ડુવા ખાટલો ને ઓલું આપણે પૈસેડીની બાંધવાનું બાકી છે અને બાકી અહીં થોડુંક હાથ ગમેણમાં હાથ મારી દો કારણ કે આ મગફળીનો પાલો અહીંયા જો આ થોડો ઘણો આમ હાથ ફેરો કરવો જ પડે આમાં. હા અને કાલ વારો આ ખાતી નથી બાકી બીજી ગમે એવી પાડી હોય ખાઈ જાય આ નથી ખાતી હોય તો ઉપાધિ જ નહીં ફટાકે ખવડાવી દેવાના અને બાંધીને પલાળવી પડે ને પલાળીને પછી પાવી પડે હલે. અને મિત્રો ઘણા એમ કહેતા હોય કે
આ તો ભેહુંનું કરે ને ભેહું એવું નથી મિત્રો આપણે ભેહુંનું કરે ને આમાં હું કમાણી આમાં એવું નથી મિત્રો આપણે શોખ છે બીજું કંઈ નહીં કમાણીની તો વાત પછીની પર આ શોખ છે આપણે કે સારી સારી ભેહું રાખવી અને સારી સારી કંઈક બ્રીડિંગ ઉપર કંઈક સારી સારી નસલની ભેહું હોય સારા સારા દૂધવાળી હોય તો થાય મિત્રો બાકી આપણે શોખ છે બીજું કંઈ નથી બાકીને શોખથી રાખ્યું આપણે ભેહું બાકીને ત્યાં પૈસા કમાવા હાટું ભેહું નથી રાખી ને દૂધ ખાવા બાકીને પૈસા કમાવા રાખ્યું હોય તો નવું બાંધ્યું હોય 10-15 મિત્રો એવું નથી એટલે શોખથી રાખીને આપણે શોખ છે એટલે એક જ હરખી બાંધ્યું કારણ કે જો આપણે નસલ ઉપર કામ કરવું એટલે ને સારી સારી નસલની બાંધ્યું એટલે આની છે તો અટાણે 12.5-13 લીટર જેવું દૂધ આવે અને પહેલાં વેતરમાં 9 લીટર દૂધ હતું તો બીજા વેતરમાં અટાણે બીજા વેતરમાં છે 3 વર્ષની પારેટી પણ જોઈએ હવે આ વેતર વ્યાય એટલે કેટલું દૂધ આવે પહેલાં વેતરમાં 9 લીટર દૂધ હતું અને જાયતવાન ભેવું હોય તો જ મિત્રો થાય બાકી આ ખડેલું જોઈ શકો આ મિત્રો જાયતવાન ખડેલું છે જોજો આમાં જીને ખબર પડતી હોય ને ખબર પડે બાકીને ખબર ન પડે માથાવટી જોઈને ખાલી ખબર પડી જાય કે અમુકને જાયતવાન ખડેલું હોય ને આવું માથું હોય જોજો એટલે જાયતવાન ભેંનું જાયતવાન ભેંની પાડી છે અને ખડેલું જાયતવાન ભેંનું ને આ ભેં અટાણે આપણી પાસે 12.5 લીટર દૂધ આવે 12.5 થી 13 લીટર જેવું દૂધ આવે ને આપણે ઓલી ભેંમાં આવે કેટલું આવે એ જોવાનું છે બાકી પહેલાં વેતરમાં એમાં 9 લીટર દૂધ હતું એટલે આપણે શોખથી રાખ્યું સમજ્યા મિત્રો અમુક કહેતા હોય તો મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ અને તમે નવા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આજના માટે એટલું રાખીએ રામ રામ ડાયરાને